સુરત જિલ્લામાંથી મેકડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ગુજરાત એટીએસ અને 3 શહેરોની એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને મળેલ બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર 12-13માં વિજય ગજેરા તથા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસોને વેચી રહ્યા છે. આ માહિતીની ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા ખરાઈ કરાવી ચોક્કસ ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસના ડીવાયએસપી શંકરભાઈ એલ ચૌધરીના નેતૃત્વમાં પીઆઈસીએચ પન્નારા, વીએન વાઘેલા, પીએસઆઈ વાયજી ગુર્જર, બીડી વાઘેલા, એમએન પટેલ, એચડી વાઢેર, બીજે પટેલ તેમજ પોલીસ વાઇસ આરસી વટવાણા તથા કર્મચારીઓની ટીમે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરતી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી હતી, જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન જેવી કુલ અંદાજિત કિંમત ₹51 કરોડ ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ રેડ દરમિયાન સુનિલ રાજનારાયણ યાદવ વાપી, વિજયભાઈ જેઠાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બંને તથા હરેશભાઈ કોરાટનાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું અને અગાઉ એક કન્સાઇનમેન્ટમાં 4 કિલોનું બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા તેના સાગરિકોને વેચાણ આપ્યું છે. પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલ છે. એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ફરી એકવાર ગુજરાત એટીએસના બાહોશ અધિકારી એસએલ ચૌધરીની સજાગતાથી ગુજરાત એટીએસ સુરત, વલસાડ અને જૂનાગઢ એસઓજીના સંયુક્ત ઓપરેશને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે. આ તમામ અધિકારીની કામગીરી પ્રશંસાને પાત્ર છે. આવો સાંભળીએ શું કહ્યું એસએલ ચૌધરીએ. ઇન્ડિયા 24 ન્યૂઝ. એટીએસ ના પોલીસ અધિકારીઓને બાતમી મળેલ છે કે સુરત રૂરલમાં એક મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલ, જેમાં પીઆઈ વીએન વાઘેલા, પીઆઈસીએચ પન્નારા, પીએસઆઈ બીડી વાઘેલા, રવિ વટવાણા, પીએસઆઈ એમએન પટેલ, વાયજી ગુર્જર એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલા છે. આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલા આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે તે હરીશ કોરાટ છે. એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી. આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા. જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એઓને કોર્ટમાં રજૂ. સર, કયા આરોપીનો શું રોલ, શું જવાબદારી સોંપેલી છે, નામ પરિવાર ટોટલ 3 આરોપી અત્યાર સુધી પકડાયેલ છે, જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે. એનું કામ છે એ રો મટીરિયલ લાવવાનું, જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું, એ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા. એમ 3 જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી 3 જણ પકડાઈ ગયેલ છે.
કુલ 51 કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી 51 51 લોકોએ અત્યાર સુધી સાહેબ બહાર કોઈ સપ્લાય એકાદ મહિનામાં કેટલું સપ્લાય કર્યું 4 કિલો જેટલો એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આડકવામાં મોકલ્યો છે. એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી એ સફળતા મળશે. સર કેટલા સમયથી આ ચાલતી હતી? આ જગ્યા કોની છે? કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી? કયા લાયસન્સ આધારે મેળવ્યું હતું? શું બનાવતા હતા? એ કઈ રીતે સામે આવ્યું? કોઈ લાયસન્સ એની પાસે છે નહીં. એક જૂનો શેડ હતો એ એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે. છેલ્લા 1.5 મહિનાથી એને ભાડે સર આ સૌથી પહેલો વિચાર કોને આવ્યો આ બનાવવાનો? માસ્ટર માઇન્ડ આમાં કોણ છે? કોણ શોધાયેલું છે? એ પૂછપરછ હજી ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જે હકીકત છે આપણે આપો. સર 1.5 મહિનાથી ચાલતું તો સ્થાનિક તંત્રના ધ્યાને ન આવ્યું, સીધું એટીએસ ના ધ્યાને કેમ આવ્યું? ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસને બી મળી શકે છે, કોઈ એજન્સીને બી મળી શકે છે. એ ઇન્ફોર્મરને વધુ પણ વિશ્વાસુ લાગે છે એના ઉપર ના અગાઉની જે ફેક્ટરીઓ પકડેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી. આ એક નવો જ પ્લાન હતો અને રિસેન્ટલી શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાત એટીએસ કોઈ નામ નથી એની અંદર, એ કોઈ બોર્ડ નથી. એક અગાઉ સિંગ રોડમાં જેમ પેલા ખેતરમાં શેડ હોય એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને એ પ્લાનની અંદર માલિક પાસેથી આ જગ્યા શું કહીને લેવામાં આવે છે? કહીને શું કોઈ પણ માણસ ભાડે આપે છે તો પોતે ભાડામાં શું કરશે એ કોઈને કહેતા નથી, પરંતુ કેમિકલ પ્રોડક્શનનું કંઈ કર્યું હશે એવો અમારો અંદાજ છે. અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે, પંચનામાની કાર્યવાહી ચાલુ છે, એ પૂર્ણ થયા પછી વધુ આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે. ફૂલ પ્રોડક્શન સર 1.5 મહિનામાં કેટલું ગયું છે? કેટલું વેચ્યું? એ એક્ઝેક્ટ એનું જે રો મટીરિયલ કેટલું આવ્યું છે એની જાણકારી પડી નથી. એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર તો રો મટીરિયલ સર અત્યાર સુધી કેટલું આવ્યું? કંઈક આંકડા જે નહીં એ હજી ચોક્કસ માહિતી નથી આવી, પણ એ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજી પ્રાથમિક પૂછપરછ ચાલી છે અને હજી પોલીસની કાર્યવાહી કરી છે. રો મટીરિયલ લાવતા હતા ક્યાં? એ જ્યારે તપાસમાં નીકળશે ત્યારે આપણે ત્રણે ગુજરાતના છે અને એક વાપીમાં રહે છે, એક સુરતમાં રહે છે અને ત્રીજો આરોપી જુનાગઢ. ભૂતકાળમાં કોઈ પકડાયેલા કોઈ પણ કેસમાં ક્રિમિનલ હિસ્ટ્રી અત્યારે ચકાસવામાં આવી રહી છે. જે કે એફઆઈઆર હશે આપણે રહેણાંક વિસ્તારથી નજીક છે, થોડી રહેણાંક વિસ્તારથી નજીક છે, ગામ છે અને ગામડાની બાજુ. સર હિન્દી